આજે તો હવાના પરમાં હું ને મારા ભેરુ મિત્રો ક્યાં જાય હોંડા લઈ હા મને પણ ખબર હે કે તમને ટાઇટલ જોઈને ખબર પડી જ જોઈ છે મેરામ જાય તો પરિવારજનો આજે હતી પાછા મને આજે તો તરણેતરનો મેરો ફૂલે એટલે હું ને મારા ભેરુ મિત્રો હધારકા ગામથી મંદરાહર થઈને વ્યાયા સીધા નવા ગામના નાના એવડા હોકરામાં કમળના ફૂલ દેખાડે ને તો અમે તોડવા પૂગીએ આપણને લાગે પડી જવાની બીક એટલે આપણો ભાઈબંધ જ રિસ્ક લે છે અને હા ધીસ ઇઝ કમળનું ફૂલ તમે તો કોઈ જોયું નહીં અને આ કમળનું ફૂલ આપણે લીધું છે તેણી માટે તેણી કોણ ખબર નહીં મને પણ ન ખબર તેણી એટલે કોઈક છોકરી થાય તમને ન ખબર હોય કઈ મફતના કમળના ફૂલ નવા ગામમાંથી લઈને ને આપણે પૂગીએ મેળાના ધારમાં ધીસ ઇઝ નોટ મેળાના ધાર કારણ કે અહીંથી મેળો છે ને 2-4 કિલોમીટર આગો હતી ફાઇનલી પૂગીએ મેળામાં આ છે ને ચકડોળ છે હુડકું નથી ગળદી ગજબ નહીં ને મારા વાળ નો થઈ જાય એટલે મારે ઘડીક થઈને હરકા કરવા આ લાઈક કરવાનું કહી દે પૂગી ગયા મહાદેવના દર્શન કરવાનું ગળદી તો ગજબ લેવલ ની છે બધા દર્શન કરી લ્યો હાલો ખબર ન પડતી વરસાદ આવે બધાને આ છત્રી હેઠે ઉભું રહેવાનું પોતપોતાની છત્રી લઈને આવવાનું કરે આ વખતે પોલીસ વાળાનું ક્યાંય હાલતું નતું ને એટલે ટિકિટ ના હો દેવા બાકી એકાદો પોલીસ વાળો ભાઈબંધ હોય મફતમાં બેહાર દેતો બાજુ વાળા ભાઈબંધ ને મોઢામાં અવાજ નથી નીકળતો કારણ કે શક્કર આવતા વિડીયો મારો હોય બધા મને જોજો પાછળ બાયુ બેઠી એને વિડીયો થઈ ગયો હે 1 મિનિટ નો એટલે હવે હે ને મળી બીજા પાર્ટમાં કારણ કે વ્યૂ ખેંચી જ લેવા આગલા પાર્ટમાં આપણે હે ને જુદી જુદી રાઈડમાં બેઠા ને એ જોઈશું અને એક ભાઈ હે ને આપણે થઈ જતી થોડીક માથાકૂટ ઈ પણ જોઈ મળી જલ્દી નવા પાર્ટમાં ત્યાં લગે હે ને બધાને જય દ્વારકાધીશ અને હર હર મહાદેવ.